हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। जाग्रत् स्वप्न सुषुप्तिषु स्फुटतरा जाग्रत् स्वप्न सुषुप्तिषु स्फुटतरा या संविदुद्रुम्भते या संविदुद्रुम्भते या ब्रह्मादिपिपीलिका ततनुषु या ब्रह्मादिपिपीलिका ततनुषु प्रोता जगत्साक्षिणी प्रोता जगत्साक्षिणी दैवाहं न च दृश्यवस्त्विति दृढ दैवाहं न च दृश्यवस्त्विति दृढ प्रज्ञापि यस्यास्ति चेत् प्रज्ञापि यस्यास्ति चेत् चाण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम चाण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम। શંકરાચાર્યજી કાશી વિશ્વનાથ મંદિરમાં જઈ રહ્યા હતા. સાંકડી ગલીમાં સામેથી ચાંડાળ આવ્યો. ખરેખર એ ચાંડાળ નતા, ચાંડાળ રૂપમાં સાક્ષાત કાશી વિશ્વનાથ જ હતા. અને જ્યારે શંકરાચાર્યજીએ ગચ્છ ગચ્છ કહ્યું એટલે આ ચાંડાલે પ્રશ્ન ઉઠાવ્યો, अन्नमयाद अन्नम अन्नमयाद अन्नम अन्नमयम दूरी कर्तुम इच्छसे. તમે કોને દૂર કરવા માંગો? ચૈતન્ય ચૈતન્યમ. કે આ ચૈતન્યથી ચૈતન્યને અલગ કરવા માંગો. અને ચાંડાલે જે કહ્યું એની સ્પષ્ટીકરણ માટે એમણે આગળ કહ્યું
કે જેવી રીતે ગંગા પાણીમાં પ્રતિબિંબ પડે કે ચાંડાળની ગલીમાં જતી જે નીક છે એમાં પ્રતિબિંબ પડે. સૂર્યને કોઈ ફરક પડતો નથી. અથવા તો સોનાના ઘડામાં આકાશ હોય કે માટીના ઘડામાં આકાશ હોય, આકાશને કોઈ ફરક પડતો નથી. એ જ રીતે આ પ્રત્યેક વસ્તુને આ એક જ પ્રત્યેક વસ્તુ છે, એક અદ્વિતીય આત્મા માત્ર છે. ગઈકાલે જોયું પ્રત્યેક એટલે કે તમારો પોતાનો આત્મા છે, તમે પોતે જ છો. આ પોતાનો આત્મા કઈ ને એ ગડબડ જ સમજ. મારું ફૂલ એમ આપણે કહીએ તો હું અને ફૂલ અલગ છે. એ જ રીતે જયારે આપણે એમ કે મારો આત્મા, તો પછી શું થઈ જાય? હું અને આત્મા પેલા બે થઈ જાય. પ્રત્યેક વસ્તુ એટલે કે તમે પોતે જ છો. અને એ કેવું છે? સહજાનંદ સ્વરૂપ છે. જો સમજો એટલે હું વારંવાર કહું, જયારે સમજાવવાનું હોય ત્યારે સમજાય, પણ એક વસ્તુ નિશ્ચય કરી લેવાનો, સહજ આનંદ એ તમારું સ્વરૂપ છે. એ અનુભવ કહો, સાક્ષાત્કાર કહો, ઓળખ કહો, જે શબ્દ પછી વાપરો એ વાપરો, પણ આનંદ એ તમારું સ્વરૂપ છે. અને આનંદ કેવો છે? સહજ છે. અન્ય સર્વમાં શું કરવામાં આવે? ઇન્દ્રિય અને ઇન્દ્રિય વિષયનો જયારે સંપર્ક કરવામાં આવે ત્યારે પેલો થોડોક આનંદનો અનુભવ થાય આપણને. અહીંયા કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા જ નથી. અને એટલે શું કે છે? સહજાનંદ. એ આનંદ કેવો છે? સહજ છે. કોઈ પ્રકારના પ્રયત્ન ત્યાં છે જ નહીં. જો વિચાર, એટલું જ નહીં, આનંદ બોધ. બોધ એટલે શું છે? એ સ્વરૂપ છે, જ્ઞાન છે. ત્યાં હું આનંદ સ્વરૂપ છું, એ જ્ઞાન છે. અને અલ્પ આનંદ છે, અંબુધ સાગર જ છે. આમ આ અસ્તિત્વ જેને કહીએ, જો સમજવા, ત્રણ શબ્દ છે અહીંયા આગળ, જો સમજો. સહજ છે, આનંદ છે અને બોધ છે. જો આ સંસ્કૃત ભાષાની વિશેષતા છે કે શબ્દ એક જ હોય, અર્થ એક જ હોય, પણ અનેક પ્રકારે એને દર્શાવવામાં આવે. સહજ છે એટલે જે સ્વરૂપ છે. ટીકાકાર બહુ સરસ કે માયા કલ્પિત છે. આ કુંભ એમ કહીએ તો ઘડો છે ખરો, પણ ઘડાની અંદર આકાશ કહીએ, ઘડાની બહાર આકાશ કહીએ. અંદર અને બહાર તો પેલી ઘડાની દિવાલને લીધે, પણ એ કેવું છે? કલ્પિત છે. આકાશની દ્રષ્ટિએ કોઈ વિભાગ કરનાર છે જ નહીં, એક અદ્વિતીય છે. અને એટલે કે છે આ પ્રકારથી વ્યક્તિ અનુગત સત્તયા લક્ષ્યમાણમ બ્રહ્માપી સત્વમ ન જહાતી. કોઈ પ્રકારે આ સત વસ્તુ, જો સમજો, સત સ્વરૂપ જે છે તમે છો અને તમારા અસ્તિત્વને કોઈ ના પાડી શકે એમ નથી. સત સ્વરૂપ છો. આનંદ છે એનો અર્થ શું થયો? એટલે એક બહુ સુંદર કે આ જગત ને જોઈએ તો સત પ્રધાન છે. આ જગત કેવું છે? સત પ્રધાન છે. કેમ? આ જગતમાં દરેક વસ્તુ કેવી રીતે દેખાય છે? છે તરીકે દેખાય છે, નથી તરીકે નથી દેખાતું. જો વિચાર, કોઈ પણ વસ્તુ હોય પણ એને અસ્તિત્વ તરીકે જ એનો અનુભવ છે, નાસ્તિ તરીકે નહીં. એને શું કહેવામાં આવે? સત સ્વરૂપ કહેવામાં આવે. એ જ રીતે કરણ વૃત્તિ ઉપાધિ ભેદ ભિન્ન ચિત્ત વિશેષ અનુગત ચિત્તત્વેન લક્ષ્યમાણમ ચિત્વમ ન જહાતી. આ તમારું ચૈતન્યપણું જે છે, ચેતનતા જે છે, એનો પણ ક્યારેય ત્યાગ થતો જ નથી. કરણ વૃત્તિ દ્વારા, જો સમજ, અંતઃકરણ વૃત્તિ દ્વારા આ તમારા અંતઃકરણમાં જે વૃત્તિ સ્વરૂપે ચૈતન્ય શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ રહ્યું છે. કેનો ઉપનિષદમાં આપણે જોયું? પ્રતિબોધ વિદિતમ. દરેક પ્રત્યય, દરેક વૃત્તિ શું કરે છે? એ ચૈતન્યને જ અભિવ્યક્ત કરે છે. એટલું જ નહીં, પ્રિય મોદાદિ અંતઃકરણ વૃત્તિ ઉપાધિ ભેદાત આનંદ અનુગત આનંદત્વેન આનંદત્વમ ન જહાતિ. ચિત્તમ એટલે કે જ્ઞાન સ્વરૂપનો ક્યારે ત્યાગ નથી, આનંદ સ્વરૂપનો પણ ક્યારેય ત્યાગ નથી.
એ તમારે જ મનમાં, તમારી જ વૃત્તિમાં પ્રિય મોદ પ્રમોદ આનંદ રૂપે એ શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થાય જ છે. પેલા આનંદમય કોષનું વર્ણન કરતા શું કે છે? તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા. આ આનંદ તો આત્મા જ છે. ન જહાતી. જો એટલે કહું, જ્યારે વ્યક્તિ દુઃખી છે ત્યારે આનંદ સ્વરૂપનો તો ત્યાગ થયો જ નથી. આમ સત સ્વરૂપ કહીએ, ચિત્ત સ્વરૂપ કહીએ, આનંદ સ્વરૂપ કહીએ, ક્યારેય એનો ત્યાગ થતો નથી. અને એટલા માટે એને શું કહેવામાં આવે? સહજ. જો આ સમજો, સહજતા કોને કહેવાય? જેને માટે કોઈ પ્રયત્ન પણ નહીં હોય, જેનો ક્યારેય ત્યાગ થતો નહીં હોય. અને એટલા માટે અહીંયા આગળ શું કે છે? સહજાનંદમ બુધો વિપ્રોયમ સ્વચોપી મહાન કોયમ વિભેદ ગ્રહ. પછી એ કોણ હોય? વિપ્રોયમ. આ વિપ્ર, આ બ્રાહ્મણ છે એમ તમે કહો, આ ચાંડાળ છે એવું કહો. સ્વપચ. ચાંડાળ એટલે કોણ છે? સ્વપચ. સ્વ એટલે કૂતરો, શ્વાન, એના પછી શ્વાન શબ્દ. સમજો. અને કૂતરાના માંસને જે ખાનાર છે એને કોણ કહેવામાં આવે? ચાંડાળ કહેવાય. એટલે શું કે છે? બ્રાહ્મણ હોય કે પછી સ્વપચ, ચાંડાળ હોય, ઉપાધિ ભેદ છે ખરો. જેમ અંતઃકરણની અનેક ઉપાધિ ભેદ, વૃત્તિ અંતઃકરણ જે છે, અનેક વૃત્તિઓમાં ભેદ છે, ચૈતન્યમાં કોઈ ભેદ નથી. એ જ રીતે મહાન કોયમ વિભેદ ગ્રહ, કે તમે આ કયો મોટો ભેદ કરી રહ્યા છો? અન્નમય થી અન્નમય કઈ તો એક જ છે, ચૈતન્ય થી ચૈતન્ય કહીએ તો પણ એક જ વસ્તુ છે. અને તો પછી તમે આટલો મોટો ભેદ શા માટે કરી રહ્યા છો? ગચ્છ ગચ્છ શા માટે કહો છો? એનો શું થયો? દ્વિજોત્તમાયામ ચાંડાલાદ્ય પુમાન જાયતે ભુવે. આ જગતમાં વ્યક્તિ અનેક રૂપે પ્રગટ થાય. બ્રાહ્મણ રૂપે પ્રગટ થાય, ચાંડાળ રૂપે એનો જન્મ થાય ખરો. આ શાસ્ત્ર એવું કે ચાંડાળ કોને કહેવાય? જો છેવટે એ મનુષ્ય જ છે. આ સમજવા. પણ બ્રાહ્મણ સ્ત્રી હોય અને શુદ્ર પુરુષ હોય, અને આ બ્રાહ્મણ સ્ત્રી અને શુદ્ર પુરુષ થી જે જન્મે એને શું કહેવામાં આવે? ચાંડાળ કહેવાય. આવું આ શાસ્ત્રમાં બધી જાત જાતની ચર્ચા. કોઈ પણ રીતે પુમાન જાય તે ચાંડાળ રૂપે એનો જન્મ થાય, દ્વિજોત્તમમ શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે એનો જન્મ થાય. પણ જો વિચાર, એ બહુ સુંદર કે દ્વિજોત્તમાયામ ચાંડાલાદ્ય પુમાન જાયતે ભુવિ સ્વપચસ્તુ વિજ્ઞેય સર્વશાસ્ત્ર વિશારદેહ. કે ભલે એ ચાંડાળ રૂપે જન્મ્યો છે, પણ જે સર્વશાસ્ત્રમાં વિશારદ છે, તો પછી એને ચાંડાળ કહેવાની જરૂર નથી. એ કોણ છે? એ બ્રાહ્મણ જ છે. જન્મના જાયતે શુદ્ર. જન્મથી બધા શુદ્ર છે. આ સમજો. કર્મણા દ્વિજ ભવેત. કર્મ જયારે કે એટલે કે ઉપનયન દીક્ષા જયારે એને કરવામાં આવે ત્યારે એનો બીજો જન્મ થયો એવું કહેવાય. એટલા માટે દ્વિજ કહેવાય. કર્મણા દ્વિજો ભવેત, અથવા તો ઉપનયન દ્વિજ. ઉપનયન દીક્ષા આપવામાં આવે ત્યારે દ્વિજ બને. વેદાધ્યાયી વિપ્રો ભવેત. વેદાધ્યાયી જયારે વેદ નું અધ્યયન કરે તો એ કોણ બને છે? વિપ્ર બને. બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. અને બ્રાહ્મણ કોને કહેવાય? બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. જો સમજો. એટલે ટીકાકાર બહુ સુંદર સમજાવે છે. ઉપાધિ થી કોઈ બ્રાહ્મણ નથી. જો સમજો. એટલે ગીતામાં પણ ભગવાન શું કે છે? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. આ જે ઉત્પત્તિ બ્રાહ્મણ આદિ વર્ણની છે, ખરેખર કોને આધારે છે? ગુણને આધારે. કર્મને આધારે. જો એટલા માટે અત્યારના જમાનામાં વિચારો, ધારો કે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય, પણ જો ધંધો કરતો હોય તો પછી એ કોણ છે? કર્મથી વૈશ્ય છે.
અને કર્મથી વૈશ્ય એટલા માટે છે કે બુદ્ધિથી પણ કોણ છે? વૈશ્ય જ છે. જો વિચાર સમજવું, ગુણ અને કર્મથી જ છે. દક્ષિણમાં તમે જાઓ તો પેલો હોય બ્રાહ્મણ પણ ચામડાનો વેપાર કરતો હોય. જો વિચાર અહીંયા એવું જ છે. આ સમજજો, આપણને ખબર નથી પડતી ને એટલે શાંતિ છે આપણને. આમ પેલો આમ તિલક કરીને ફરતો હોય, માળા પહેરીને ફરતો હોય, અને પછી પોલ્ટ્રી ફાર્મ ચાલુ હોય. જો વિચાર વિચાર, એક બાજુ તમે તિલક ચાંદલા કરતા માળા પર ફેરવતા હોય, મંદિરે જતા તમે પોલ્ટ્રી ફાર્મ ફેરવો. જો વિચાર, હિંસક વૃત્તિ છે આ સમજવું. અને એ આપણા ગુજરાતમાં થાય ત્યારે બહુ દુઃખ થાય આ સમજવા. ગુજરાતમાં હજી શુદ્ધ શાકાહારી લોકો છે આ સમજશે. અને એને કે શાકાહારી કોઈને બનાવવું નથી પડતું. જો આ સમજજો, સહજ છે આપણા માટે. પૂજ્ય સ્વામીજી કે અહીંયા ને અમેરિકામાં કે ગુજરાતી હજી ગુજરાતમાં તમે જાઓ તો પેઢી દર પેઢીથી એ લોકો શું છે? શાકાહારી છે. અને એ લોકોના બાળકો અહીંયા આવે અમેરિકા તોય એવા કેટલાય બાળકો છે કે હજી શાકાહારી છે. એ લોકોને શાકાહારી બનાવવાના નથી, સહજ રીતે શાકાહારી છે. કેમ? અહિંસા. જો આ સમજ વિચાર, વૃત્તિ આપણી કેવી છે? જો આ સમજો. એટલે અહીં પેલો ટીકાકાર શું કે છે? આપણી વૃત્તિ એટલે આપણો વિચાર કેવા છે? ભલે પેલો તિલક કરીને ફરતો હોય, તિલક કરવાથી કોઈ થઈ નહીં જાય. અને એટલે શું કે છે? વિપ્રો યમ સ્વપચોપી. ભલે બ્રાહ્મણ શરીર હોય કે ચાંડાળ શરીર હોય, છેવટે આત્મા તો કેવો છે? એક અદ્વિતીય આત્મા છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વભૂતાંતરાત્મા. ચૈતન્ય તો સર્વમાં શું છે? એક સમાન રીતે વિલતી રહ્યું. આવું જયારે કહેવામાં આવ્યું શંકરાચાર્યજી વિચારમાં પડી ગયા. ત્યાં ગચ્છે કહી તો દીધું, કયા પછી આ તો જે મોઢામાંથી નીકળ્યું એ શું છે? વિચાર જો એટલા માટે ન જાને કિસ રૂપ અમે નારાયણ. કોણ કેવું છે ક્યારેય કહી શકાય ને. હું એટલે વારંવાર કહું, એક વખત જે વાલ્યો ડાકુ હતો એ પછી શું બની ગયા? વાલ્મીકી બની ગયા. એનો અર્થ શું થયો? કોઈ પણ શક્યતા છે. આ સમજો, બિલકુલ મૂળ સામાન્ય દેખાતો વ્યક્તિ હોય પણ એ દેખાતી વ્યક્તિમાં પણ શું છે? ક્યારે એનું પુણ્યનું પ્રતાપ જાગે અને પુણ્યના પ્રતાપે ક્યારે કોણ બની જાય, ક્યાં એને સત્સંગ થયો અને સત્સંગમાં એના જીવનનું પરિવર્તન આવે અને એ સંત બની જાય. એટલા માટે ક્યારેય કોઈની સામે આંગળી ચીંધવાની જ નહીં. આ આવો છે, કોને ખબર? અને આપણે પૂર્વજન્મમાં કેવા હતા એ તો એ ઉપરવાળાને જ ખબર. એ ઉપરવાળો જાહેર નથી કરતો ને એટલે આપણે શાંતિથી રહી શકીએ. આ સમજ આપણે શું શું કરીને આવે આપણને ખબર જ નથી, અને ક્યાં ક્યાં ભટકી આવે એ ખબર નથી. આ સમજ, કોની તરફ આપણે આંગળી કરી, કોને ઊંચા કહીએ, કોને નીચા કહીએ. આમ જયારે આવું કહેવામાં આવ્યું એટલે શંકરાચાર્યજીને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. એટલે શંકરાચાર્યજી આ 5 શ્લોક હમણાં બનાવ્યા. બહુ સુંદર શ્લોક છે. જો સમજો. અને એમાં ચર્ચા શાની છે? મનીષા. મનીષા એટલે મારી છોકરી એમ નહીં ગણતા. મનીષા એટલે દ્રઢ નિશ્ચય. આપણી બુદ્ધિમાં જે દ્રઢ નિશ્ચય છે, નિશ્ચય પાછો ખોટો નહીં હોવું જોઈએ. મેં કીધું એટલે એમ જ હોય એમ નહીં, એ નિશ્ચય નહીં. જો સમજતો, એ તો જડતા છે. નિશ્ચય એટલે કે પોતાના સ્વરૂપ વિશેની યોગ્ય જે સમજ છે એને મનીષા કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ. વિચાર, આપણો એક દિવસ ગણીએ 24 કલાક, તો 24 કલાકમાં આપણી 3 અવસ્થા હોય. વિચાર, જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે અને સુષુપ્તિ અવસ્થા. તો કે જાગ્રત અવસ્થા કોને કહેવાય? યદા આદિત્યાદિ અનુગૃહિતૈ ચક્ષુરાદિ ઇન્દ્રૈ શબ્દાદિ વિષયાણ ઉપલબ્ધિ તદા જાગ્રત અવસ્થા. વિચાર,
આદિત્યાદિ દેવતાઓના અનુગ્રહથી આ ઇન્દ્રિયો દ્વારા જ્યારે આ બહારના વિષયો આપણે ગ્રહણ કરીએ છીએ એ અવસ્થાને શું કહેવામાં આવે? જાગ્રત અવસ્થા. જે બહુ સીધી વ્યાખ્યા આપે, પણ મજાની વ્યાખ્યા. એનો અર્થ શું થયો? બહાર પેલા આધિ દૈવિક જગત પણ છે, આધિ ભૌતિક જગત છે, અને એ આધિ ભૌતિક જગત આપણે આધિ દૈવિક અનુગ્રહથી ગ્રહણ કરીએ છીએ. જો એટલે આ ત્રણ જ વસ્તુ છે. તમે છો, આ જગત છે, અને દેવતાઓ. આ દેવતાઓના અનુગ્રહથી તમે આ જગત ગ્રહણ કરી શકો. એને જાગ્રત અવસ્થા. તો કે સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? યદાદુ ચક્ષુરાદિ ઇન્દ્રિયાણામ ઉપરતત્વેન ચિત્તસ્યાપી બાહ્ય વ્યાપાર ઉપરમઃ કેવલમ વાસનામય પદાર્થકાર પરિણામે. ઇન્દ્રિયો પણ ઉપરમ થઈ ગઈ, શાંત થઈ ગઈ. મનનો બાહ્ય વ્યાપાર પણ શું થઈ ગયો? શાંત થઈ. પણ વાસનામય, જો આ વાસના શબ્દ આવે ને એટલે સંસ્કાર એવું સમજી લેવાનું. આપણે લોકો કેટલાય મહાત્માએ વાસના શબ્દને શું કરી દીધો છે? પેલો નકારાત્મક વણી લીધો. જો વિચાર, આ ગુલાબનું પુષ્પ છે. એ ગુલાબનું પુષ્પ હું થોડી વાર મારા હાથમાં રાખું. મોગરાનું પુષ્પ છે, ચંપાનું પુષ્પ છે, જુઈ છે. થોડો વખત આપણે એને રાખીએ તો શું થાય? પછી એ ફૂલ મૂકી દઈએ, પછી હાથ સૂંઘીએ તો શું થવાનું? એમાં પેલી સુગંધ આવવાની. કપડામાં હોય, પાણીમાં હોય, એ સુગંધને જ વાસ કહેવાય. જો આ સમજ, આપણે વાસ એવું કહીએ જ છે. એનો અર્થ શું થયો? આ પુષ્પને ગંધની છાપ અહીંયા શું થઈ? છોડી. જો વિચાર, એની હાજરી અહીંયા પ્રગટ થઈ ગઈ. કેમ પ્રગટ થઈ? એની ગંધથી. એટલે અંગ્રેજીમાં ઇમ્પ્રેશન કહેવાય. આ પુષ્પ પોતાના ગંધ અહીંયા છોડી જાય છે એટલે આપણને ખબર પડી આ ગુલાબ છે. આમ કોઈ પણ વસ્તુ તમારા મન પર એની કોઈ અસર પાડી જાય, છાપ છોડી જાય, તો એને શું કહેવામાં આવે? વાસના કહેવામાં. તો કે છે કે જયારે આ ઇન્દ્રિયો બધી શાંત થઈ ગઈ, મનનો બાહ્ય વ્યાપાર પણ શાંત થઈ ગયો, વાસનામય પદાર્થકાર પરિણામે તો શું થયું? તમારા જે સંસ્કાર છે, તમારું જે જ્ઞાન છે, એ જ્ઞાનને આધારે એક આખું નવું જગત ઉત્પન્ન થયું. પદાર્થ પરિણામે આમ નવા વિષયો ઉત્પન્ન થઈ ગયા. એને શું કહેવામાં આવે? સ્વપ્ન કહેવામાં આવે. આ સ્વપ્ન બહુ મજાનું છે. અહીંયા તમારું જેવું શરીર છે એવું જ ત્યાં સ્વપ્નમાં છે. અહીંયા ચશ્મા પહેરી તો ત્યાં ચશ્મા પહેર્યા. અહીંયા પેલો 5 ફૂટ 4 ઇંચ હોય તો ત્યાં પણ શું હોય? 6 ફૂટનો નહીં બની જાય. જા સમજ. અને અહીંયા દુઃખી હોય તો ત્યાં સુખી નહીં થાય. જા સમજ. એ સ્વપ્ન એવું જ આવે. શાસ્ત્રમાં એક જગ્યાએ લખ્યું કે ગરીબને સ્વપ્ન ગરીબ જેવું જ આવે. જા સમજો. ગરીબનું સ્વપ્ન પણ કેવું હોય? તો ગરીબ જેવું જ હોય. એ સ્વપ્નમાં ભીખટ માંગતો હોય. એ સ્વપ્નમાં પોતાના રાજા જોઈ શકે જ નહીં. જો વિચાર, આ વિચાર. કેમ? તમે પોતાને જે રીતે ઓળખો છો એવા જ તમે સ્વપ્નમાં દેખાવા. એનો અર્થ શું થયો? આ બહુ મોટી વસ્તુ છે. સ્વપ્નમાં તમે જો છો ને એ તમે સાચા તમે છો. જો આ વિચારી છો, તમે સ્વપ્નમાં પોતાને જે રીતે જુઓ છો ને એ ખરેખર તમારું સાચું મન છે. અમને એવું કહેતા, વૃંદાવન અમે જતા ને સત્સંગમાં, કે સ્વપ્નમાં જો તમે પોતાને સાધુ જુઓ ને તો તમે સાધુ. જા વિચાર. કેમ? એટલે સ્વપ્નમાં તો તમારા વિશેનો પણ જે અભિપ્રાય જેવો છે એ જ તમે પ્રગટ થવાનું. હું ગ્રહસ્થ છું તો પછી શું થવાનું? એટલે ગ્રહસ્થ રૂપે જ થવાનું. હું સાધક છું વેદાંતમાં તો પછી સ્વપ્નમાં વેદાંત જ ભણતો હોય. જો આ સમજાય. જો વિચાર. એનો અર્થ આ વેદાંત ક્યાં પહોંચવું જોઈએ? પેલું સ્વપ્નમાં પહોંચવું જોઈએ.
સ્વપ્નમાં તો કઈ ભૂલતું જ આવતું હોય. અહીંયા ભલે વેદાંત ભણીએ પણ વેદાંતના સંસ્કાર હજી એટલા દ્રઢ થયા નથી, એટલે બસ સ્વપ્નમાં વેદાંત આવે ને. અમારે સ્વામીજી એ જયારે શરૂમાં એટલે બ્રહ્મચારી તરીકે બહાર પડ્યા, પછી એ બ્રહ્મચારી તરીકે ભણાવે. આ નવું બહાર પણ નવું કરવું હોય ને તો પેલું કલાક બોલવું હોય ને તો પેલું 4 કલાક મહેનત કરવી પડે. જો સમજ આ વસ્તુ થાય ને એટલે એ ભણાવવા માટે પછી બધી મહેનત કરતા હોય. પછી સુઈ જાય ને એટલે પછી એવું કે એ પ્રવચન કરે ને ત્યારે એમ કે હું આ બીજી વાર પ્રવચન કરું. જો આ સમજ છે. અને પછી સ્વામીજી કેમ કે એકવાર સ્વપ્નમાં કરી લીધું. એક વાર શું છે પેલું સ્વપ્નમાં પ્રવચન થઈ ગયું, એનો અર્થ શું છે એ પોતાને સ્વપ્નમાં કેવા જુએ છે. જો આવી છે આમ આપણે સ્વપ્નમાં પોતાને કઈ રીતે જોઈએ એ તમે સાચા છો. જો આ સમજ કેમ કારણ કે ત્યાં કોઈ કપટ શક્ય નથી. સ્વપ્નમાં શું છે કોઈ કપટ. અહીંયા તો આપણે બાપુ આમ બનીને ફરતા, અહીંયા તો જેવા તિલક ચાંદલા કરવા ને એવા કરી શકીએ. સ્વપ્નમાં શું છે કોઈ પ્રકારનો વેશ ત્યાં શક્ય નથી. જો આ સમજ આમ વાસનામય પદાર્થ પરિણામે અવસ્થાનમ તદા સ્વપ્ન અવસ્થા યદા તુ કારણભૂતે ભાવરૂપ અજ્ઞાને ઇન્દ્રિય અંતરવત ચિત્તમપી પ્રવિલીયતે. જબ ઇન્દ્રિયો શાંત થઈ ગઈ અને મન બાહ્ય વ્યાપાર છોડી દીધો પણ આંતરિક રીતે વ્યાપાર મન કરી રહ્યું છે તો જ સ્વપ્ન અવસ્થા. પણ જેમ ઇન્દ્રિયો શાંત થઈ ગઈ એમ અંતઃકરણ ચિત્તમપી પ્રવિલીયતે, આ ચિત્ત પણ શાંત થઈ ગયું અને બધી વસ્તુ કારણ રૂપે પોતાના અજ્ઞાન અવિદ્યા અવસ્થા કારણમાં બધી વસ્તુ શું થઈ ગઈ લીન થઈ ગઈ. તદા સુષુપ્ત અવસ્થા આ કઈ છે અસુષુપ્તિ અવસ્થા. આસુ ત્રીસુ અપી અવસ્થાસુ તદ અવભાસકત્વેના. પણ કે આ 3 અવસ્થામાં શ્લોકનો શબ્દ કયો છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાસુ સ્ફુટતરા. જાગ્રત અવસ્થા હોય ત્યારે પણ તમે તો છો, સ્વપ્ન અવસ્થા છે ત્યારે પણ તમે છો, સુષુપ્તિ અવસ્થા હોય ત્યારે પણ શું છે તમે છો. સ્ફુટતરા જો આ સમજશો તમે તો સ્પષ્ટપણે છો. જાગ્રત અવસ્થા છે ત્યારે તમે છો, સ્વપ્ન અવસ્થા નથી, સુષુપ્તિ અવસ્થા નથી. સ્વપ્ન અવસ્થા છે ત્યારે જાગ્રત અવસ્થા નથી, સુષુપ્તિ અવસ્થા નથી, પણ તમે તો સ્પષ્ટપણે છો. સુઈ ગયા પછી પણ શું છે સુષુપ્તિ અવસ્થામાં જાગ્રત સ્વપ્ન નથી પણ તમે છો કે નથી. બે વિચાર ના કે હું તો સુઈ ગયો હતો ત્યાં પણ સ્ફુટ ધરા સ્પષ્ટપણે તમે તો છો. એનો અર્થ શું છે એક અવસ્થામાં બીજી 2 અવસ્થાનો અભાવ થાય છે પણ તમારો અભાવ થતો નથી. એટલું જ નહીં, તમે શું કરી રહ્યા છો અવભાસકત્વેના. આ સર્વ અવસ્થાને પ્રકાશિત કરનાર તો કોણ છે? તમે ચૈતન્ય આત્મા જ છો. આમ અવભાસકત્વેના સ્ફુટતરા આવિર્ભાવ તિરોભાવ ધર્મ રહિતા. તમારો આવિર્ભાવ થતો નથી, તમારો તિરોભાવ થતો. તમે પ્રગટ થયા અને તમે શાંત થઈ ગયા એવું છે જ ને. બે વિચાર જાગ્રત અવસ્થાનો આવિર્ભાવ થયો પણ ત્યારે શું થઈ ગયું સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થાનો તિરોભાવ થઈ ગયો, એ શાંત થઈ ગયો. પણ એવો કોઈ અવસ્થા આવે છે જ્યારે તમે શાંત થઈ જાઓ નહીં. એટલે શું કે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા શું સ્ફુટતરા સંવિત. સમજો આ ચૈતન્ય ને બદલે શબ્દ કયો વાપર્યો સંવિત. સંવિત એટલે પણ ચૈતન્ય. સમ્યક જાનાતી ઇતિ સંવિત. સારી રીતે જે બધાને પ્રકાશિત કરે છે
સમાન રીતે જે સર્વને અવભાષક છે. જો વિચાર એટલે આગળ કહ્યું કે સૂર્યનો પ્રકાશ ગંગા નદીને પ્રકાશિત કરે કે પેલા ગટરને પ્રકાશિત કરે. જો આ સમજજો, એવું નથી ગટરને પ્રકાશિત કરતી વખતે સૂર્ય ભગવાન જરા સંકોચન અનુભવ, એવું છે નહીં. સમ્યક જાણ સર્વને એક સમાન રીતે જે પ્રકાશિત કરે છે એને સંવિત કહેવાય. ઉજૃંભતે, અને એ સંવિત શું થઈ રહ્યું છે? આ પ્રગટ થઈ જ રહ્યું છે. જો સમજો, એટલા માટે આત્માને ભલે આપણે ગૂઢ કહીએ, એકો દેવ ગૂઢ, ભલે આપણે ગૂઢ એવું કહીએ ખરા, પણ ખરેખર આત્મા તો શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો. દ્રષ્ટા રૂપે, શ્રોતા રૂપે, મનતા રૂપે એ આત્મા શું થઈ રહ્યો છે? પ્રગટ થઈ જ રહ્યો છે. અને એટલે શું કે છે? ઉજૃંભૃતમ, એ શું થાય છે? એ પ્રગટ થઈ જ રહ્યો છે. એટલું જ નહીં, એ કેવો છે? જગત સાક્ષિણી. એ કેવો છે? આ જગતનો સાક્ષી છે. આપણને એમ લાગે કે જગત મારું સાક્ષી છે, ખરેખર શું છે? પૂજા કરી ત્યારે પેલો દીવો પ્રગટ કરી. આ દીવો કેમ છે? કર્મ સાક્ષી. હું જે કઈ કરું છું એનું એ કોણ છે? સાક્ષી છે. અગ્નિ દેવતા સાક્ષી છે. એટલે યજ્ઞ કરીએ તો પેલો અખંડ દીવો, સત્યનારાયણની કથા કરીએ તો પણ શું કરવામાં આવે? અખંડ દીવો છે. એ અખંડ દીવો કોણ છે? આપણા સર્વ કર્મનો સાક્ષી છે. પણ તમે કોણ છો? જગત સાક્ષીણી. તમે કોણ છો? જગત સાક્ષી છે. અંદર જે કઈ થઈ રહ્યું છે, બહાર જે કઈ થઈ રહ્યું છે, એ સર્વના સાક્ષી સ્વરૂપ તમે છો. અને જો સાક્ષી સ્વરૂપ તમે છો તો એનો અર્થ શું થયો? કોઈ પણ વસ્તુ જે છે એ પોતાને ક્યારે પ્રગટ કરે? જ્યાં સુધી તમે એને પ્રકાશિત કરો નહીં. જો સમજો, આમ જગત સાક્ષી એટલે આ શરીરમાં જેમ નહીં, આ જગતમાં દરેક વસ્તુનું અસ્તિત્વ કોને કારણે પ્રગટ થાય છે? સાક્ષી તમે છો. જો એટલા માટે હું કહું, સૂર્ય તમે છે એટલે તમે જોતા નથી, તમે જુઓ છો એટલે સૂર્ય છે. જો તમે એને જોતા ન હોય તો પછી સૂર્ય નામની વસ્તુ રહે ખરી? નહીં. એટલું જ નહીં, બ્રહ્માદિ, પીપીલિકા, તનુ. જો આ વિચાર બ્રહ્માજી થી શરૂ કરે. બ્રહ્માજી એટલે કે બ્રહ્માજી થી શરૂ કરીને પીપીલિકા, પીપીલિકા એટલે કે આપણી આ કીડી, અંતે તનુ શું? આ સર્વ શરીરમાં પણ શું થઈ રહ્યો છે? એ જ પરમાત્મા, એ જ આત્મા શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ ગયો છે. જો સમજો, એનો અર્થ શું થયો? ઉપાધિ ગમે તે હોય, કોઈ ફરક પડતો નથી. સંવિત શબ્દ જે છે એ સ્ત્રીલિંગ છે. આત્મા જેમ પુલ્લિંગ છે. વ્યાકરણની દ્રષ્ટિએ વિચારીએ તો આત્મા શબ્દ કેવો છે? પુલ્લિંગ છે. એટલે આત્મા કેવો એવું થઈ જાય. આ સંવિત જે છે એ સ્ત્રીલિંગ શબ્દ છે. અને એટલા માટે અહીંયા તમે જુઓ તો બધા શબ્દ સ્ત્રીલિંગમાં ચાલે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિષુ સ્ફુટતરા. સ્ફુટતરા એટલે સ્ત્રીલિંગ છે. યા એટલે પાછું સ્ત્રીલિંગ. સંવિત, ઉજૃંભતે, યા બ્રહ્માદિ પીપીલિકા તનસુ પ્રોતા જગત સાક્ષિણી. આ બધા સ્ત્રીલિંગ શબ્દ જો આ સમજો, કારણ કે સંવિત શબ્દ શું છે? સ્ત્રીલિંગ છે. આમ જે બ્રહ્માદિ થી માંડીને કીડી પર્યંત સર્વ તનુસુ, સર્વ શરીરોમાં પણ પ્રોતા, એ સર્વ શરીરોમાં શું થાય છે? પરોવાયેલું છે. જ્યાં પ્રોતા શબ્દ બોલીએ ને એટલે પેલો 7મો અધ્યાય યાદ આવો છે. મત્તા પરતર નાન્ય કિંચિદસ્તિ ધનંજય સર્વમિદમ મયી પ્રોતા સૂત્રે મણિગણા ઇવ. શાસ્ત્ર ભણાવે તો એક શબ્દ જો ને એટલે પેલું ત્યાં પેલું કનેક્શન મારવાનું.
પ્રોતા આ સંવિત કેવી છે? સર્વમાં એક સમાન રીતે પરોવાયેલી. કેવી રીતે? ભગવાન ત્યાં કહે છે સૂત્રે મણિ ગણાઈવ. જો કોઈ પણ માળા જોઈએ ને, પછી ખાલી મોતીની માળા જ નહીં, પેલી પુષ્પની પણ માળા આપણે જોઈએ તો એ પુષ્પ જે એક સરસ રીતે જયારે સુંદર માળા જોઈએ આપણે જોઈને ખુશ થઈ જઈએ. આ કેવી સરસ માળા છે, અનેક પ્રકારના અનેક રંગના ફૂલો છે, સફેદ છે, લાલ છે, પીળા છે, લીલા રંગના પાંદડા છે. તો આપણને એ ગોઠવાયેલા ફૂલ દેખાય છે, દોરો દેખાય છે નહીં, પણ એ ફૂલ જે રીતે ગોઠવાયા છે એનો અર્થ શું થયો? આ બધા ક્યાં પરોવાયા હોવા જોઈએ? પેલા દોરામાં. કેમ? દોરા વગર આ માળા શક્ય જ નથી. પુષ્પ એક પુષ્પ અલગ અલગ છે, દરેક પુષ્પ અલગ છે, પણ એ બધા એક સાથે ગોઠવાયા છે. એ ગોઠવણ જ પુરવાર કરે કે પેલો દોરો હોવો જોઈએ. એ જ રીતે આ સંવિત કેવી છે? પ્રોતા આ સંપૂર્ણ જગતમાં સત સ્વરૂપે, ચિત્ત સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે, આનંદ સ્વરૂપે શું છે? પરોવાયુ છે. ભગવાન શું કે છે? મયી સર્વમિદમ પ્રોતા. આ બધું મારી અંદર પરોવાયુ છે અર્જુન. તો ભગવાન તમે આ સર્વમાં પરોવાયા છે કેમ ખબર પડે? રસોહમ અપસુકાંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયોઃ. આ સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ રૂપે હું પરોવાયો છું, આ પાણીમાં રસ રૂપે છું, પૃથ્વીમાં ગંધ રૂપે છું. તેજસ તેજસ્વીનામહમ. આ તેજસ્વીઓમાં તેજ રૂપે હું પરોવાયો છું, તપસ્વીઓમાં તપ રૂપે છું, બલમ બલવતામ અસ્મિ. બળવાનોમાં બળ રૂપે હું જ પરોવાયો છું. આમ સર્વત્ર એ પરમાત્મા પરોવાયા જ છે. અને એટલે શું કે છે? પ્રોતા જગત સાક્ષિણી. આ પ્રોતા શબ્દ જગત સાક્ષિણી એવું કહીએ ને, જો આ સમજ તો જગત અને હું એનો સાક્ષી એટલે શું થઈ ગયો? દ્વૈત થાય. એટલા માટે તમે જો હું ક્યારેય સાક્ષી શબ્દ વાપરતી નથી. શાસ્ત્રમાં આવે ને તો જ હું સાક્ષી કહું છું, બાકી સાક્ષી શબ્દ તમે મારી પાસે સાંભળો જ નહીં. સાક્ષી એમ કહીએ ને એટલે પેલો દ્વૈત રહે ત્યાં. જો આ સમજજો, સાક્ષી શબ્દ છે સરસ, પણ એની અંદર આ એક અર્થ છુપાયેલો છે. કયો અર્થ? દ્વૈતનો અર્થ. એટલા માટે ક્યારેય હું જગતનો સાક્ષી બોલવાનું જ નહીં. કેમ? કારણ કે તો શું થઈ ગયો? તમે અને જગત શું થઈ ગયો ને? આ બે થઈ ગયો. જો એટલે કેટલાક શબ્દો બહુ સારા છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ચ. ભલે શાસ્ત્રમાં શબ્દ પણ એ શબ્દમાં પેલો દ્વૈત પણ પુરવાર થતું હોય એવું લાગે. એવું લાગે એમ જ કેવું પડે આ સમજવા. એટલે પછી ત્યાં પેલો કેવલ શબ્દ કેવો પડે? સાક્ષી ચેતા. આ સાક્ષી ચૈતન્ય સ્વરૂપ છે, પણ કેવો છે? કેવલ. આ પેલો કેવલ શબ્દ સાક્ષી સાથે કયો શબ્દ વાપરવો પડે? કેવલ શબ્દ વાપરવો જ પડે. પણ એને બધે સાક્ષી વાપરવાનું જ નહીં. એ પેલો જગત સાક્ષીની એમ કહીએ. બ્રહ્માજીની ઉપાધિથી માંડીને કીડીની ઉપાધિ સુધી એ પરમાત્મા, એ આત્મા સર્વમાં શું છે? પરોવાયો છે. આ પરોવાયો કહીએ ને એટલે પેલો દ્વૈત નીકળી જાય. જો એટલા માટે જગત સાક્ષીની સાથે કયો શબ્દ છે? પ્રોતા શબ્દ. કે ના, એમાં દ્વૈત જ થઈ ગયું ને. દોરો છે અને પુષ્પ છે. એવી રીતે છે. એટલે પેલા આગલી પંક્તિમાં ભગવાન એ સ્પષ્ટ કરી ગયા, મત્તા પરતરનાન્ય કિંચિદ અસ્થિ ધનંજય. મારાથી અન્ય, મારાથી પર બીજું કઈ છે જ નહીં. હું સર્વમાં શું છે? પરોવાયો. મયી સર્વ. આ બધું સર્વ મારામાં જ પરોવાયું છે.
એનો શું થયો? આ સર્વ વસ્તુનું અસ્તિત્વ મારે કારણે છે, આ સર્વ વસ્તુની ચેતનતા મારે કારણે છે. જે કોઈ આનંદનો અનુભવ છે એ પણ શું છે? ભલે પછી આપણને એમ લાગે કે વલસાડની હાફૂસમાંથી આનંદ આવ્યો, ભગવાન કે આનંદ કોણ છે? હું જ છું. કેટલાક લોકોને વલસાડ હાફૂસ નહીં, વલસાડમાંથી જ આનંદ આવતો હોય. કેમ? બોલો, વલસાડમાં જ જન્મ્યો, વલસાડમાં જ મોટો થયો, વલસાડમાં જ નોકરી કરી, અને પછી એ મરવાનો ક્યાં છે? એ વલસાડમાં. એ વલસાડની સ્મશાન ભૂમિમાં જ જવાનું છે એ શરીર. જો આ સમજશે. એટલે એનો આનંદ ક્યાં છે? અમારો વલસાડ બહુ શાંત, કોઈ ખટપટ મળે. એ વલસાડનો આનંદ પડશે. મયી સર્વમિદં પ્રોતમ. આ બધી વસ્તુ ક્યાં પરોવાય છે? મારામાં જ પરોવાય. તો ભગવાન આ બધામાં, આ બધી વસ્તુ તમારામાં પરોવાય છે. એનો અર્થ શું થયો? આ બધાનું અસ્તિત્વ કોને કારણે છે? તમારે કારણે છે. જો વિચાર, રસોહમ અપસુ. જો ત્યાં ભગવાન બહુ સરસ વાત કરે છે આ પ્રોતા માટે, કે પાણી જે છે એ પાણીનું પાણીપણું કોને કારણે? રસને કારણે. જો સમજ, અગ્નિની જે ઉષ્ણતા છે એ ઉષ્ણતા જે છે એ કોણ છે? ભગવાન કે હું જ છું. એનો શું થયો? અગ્નિને અગ્નિ બનાવનાર હું જ છું. પાણીનું સ્વરૂપ છે. જો આપણે જોઈ ગયા બધું. આકાશનો ગુણ છે શબ્દ, વાયુનો ગુણ છે સ્પર્શ, અગ્નિનો ગુણ શું છે? રૂપ. જળનો ગુણ છે રસ, પૃથ્વીનો ગુણ છે ગંધ. ભગવાન શું કે છે? પુણ્યો ગંધમ પૃથ્વ્યામ છે. આ પૃથ્વીને પૃથ્વી બનાવનાર જે ગંધ એનો ગુણ છે એ પણ હું જ છું. એનો અર્થ શું છે? આ પૃથ્વી મારાથી ભિન્ન નથી. પૃથ્વીને પૃથ્વી બનાવનાર જે ગંધ છે એ હું જ છું. અગ્નિને જે ઉષ્ણતાને કારણે અગ્નિ છે એમ જે કહીએ છે એ પણ કોણ છે? હું જ છું. આમ આ કોઈ વસ્તુ હું સર્વ મારામાં પરોવાયું છે, એટલે કે સર્વ મારાથી ભિન્ન છે જ નહીં. જો આ સમજ, સાક્ષી કહીએ ને એટલે પેલી ભિન્નતા આવે. આ સમજમાં પણ પ્રોતા એમ કે એનો શું થયો? આ સર્વ વસ્તુ એક જ સંવિત, એક જ ચૈતન્યમાં પરોવાયું છે. જો આ સમજવું હોય ને કે આ જગત ચૈતન્ય માત્ર છે. જો આ સમજવું અઘરું તો પડે, કારણ કે આ ટેબલ એમ કહીએ તો ટેબલ પણ શું છે? ચૈતન્ય જ છે. કે આ ટેબલ ચૈતન્ય, આમ શરીર કહીએ તો હજી લાગે, પણ ટેબલ ચૈતન્ય એમ કહીએ શું લાગે? સમજાય નહીં. એટલા માટે સ્વપ્ન જે દ્રષ્ટાંત છે ને બહુ સરસ છે. સ્વપ્ન તમારા સંસ્કાર જે છે એ સંસ્કારમાંથી શું થયું? સંપૂર્ણ જગત બન્યું સ્વપ્ન જગત. તો સ્વપ્ન જગતમાં દેખાતો સોલિડ પહાડ જે છે એ પણ કોણ છે? તમારું જ્ઞાન જ છે, ચૈતન્ય જ છે. પશુ પક્ષી પણ ચૈતન્ય છે, સૂર્ય પણ ચૈતન્ય છે. રાત્રે દેખાતા ચંદ્ર તારા પણ ચૈતન્ય જ છે. હું અજ્ઞાની છું એમ કે તો એ અજ્ઞાન પણ કોણ છે? વિચાર, હું અજ્ઞાની છું તો અજ્ઞાન પણ ચૈતન્ય જ છે. જો વિચાર, સ્વપ્નમાં જે પણ કઈ છે સર્વ શું છે? ચૈતન્ય માત્ર છે. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? ચિત્ત ચૈતન્ય વિલાસ. આ બધું ચૈતન્ય માત્ર જ છે. ચૈતન્યથી ભિન્ન કઈ છે જ નહીં. પ્રોતા જગત સાક્ષિણી સાવા એ સંવિત છે. એ સંવિત સંપૂર્ણ જગત છે, પણ એ સંવિત કોણ છે? સા એવ અહમ. એ સંવિત જ્યાં સંપૂર્ણ જગતનો સાક્ષી છે, સંપૂર્ણ જગતમાં પરોવાયું છે, એક સંવિત કોણ છે? હું છું. નતું દ્રશ્ય વસ્તુ ઇતિ. આ દ્રશ્ય વસ્તુ હું નથી, આ નામરૂપ હું નથી. નામરૂપનું અધિષ્ઠાન જે ચૈતન્ય છે એ હું છું. દ્રઢ પ્રજ્ઞા આપી યસ્યા અસ્તિ. જેની આવી દ્રઢ પ્રજ્ઞા છે.
જો એની આવી દ્રઢ પ્રજ્ઞા છે કે હું દ્રશ્ય નામ રૂપ નથી, વિકારી નામ રૂપ હું નથી, નિર્વિકારી સંવિત હું છું, એવી જેની દ્રઢ પ્રજ્ઞા છે, ચાંડાલોસ્તુ સતુદ્વિજોસ્તુ ગુરુ રીત્યેશા મનીષા મમ. પછી ભલે ચાંડાળ હોય, શંકરાચાર્ય શું કે છે, ભલે ચાંડાળ હોય કે દ્વિજ હોય, પણ જેની આવી દ્રઢ પ્રજ્ઞા છે એ કોણ છે? ગુરુ ઇત્યેશા મનીષા મમ. અમારો દ્રઢ નિશ્ચય છે કે ઉપાધિ ગમે તે હોય, પણ જો એને આ ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છું એવી દ્રઢ પ્રજ્ઞા, એવું દ્રઢ એનું જો જ્ઞાન છે તો એ પણ મારા કોણ છે? ગુરુ છે, એવો મારો નિશ્ચય છે. એનો અર્થ શું થયો? ઉપાધિથી કોઈ ફરક પડતો નથી. બ્રહ્માજીથી માંડીને કીડી સુધી, જો એટલા માટે કાકભૂષણડી એ રામાયણ કર્યું. જો આ વિચાર, કાકભૂષણડી શું છે? કાગડાની ઉપાધિ છે. પોપટની ઉપાધિમાં રહીને સુખદેવજીએ શું કર્યું? સંપૂર્ણ ભાગવત શ્રવણ કર્યું, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ શુક જે શાવક જે છે એ જ પેલા ગર્ભમાં જતું રહ્યું અને પછી એ જ સુખદેવ તરીકે જન્મ. એનો અર્થ થયો, ઉપાધિ તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, કોઈ ફરક પડતો નથી. કેમ? કાએવ અહમ સંવિત, એ સંવિત હું છું એવી જેની દ્રઢ પ્રજ્ઞા થઈ ગઈ છે, તો પછી ઉપાધિને કોઈ મહત્વ રહેતું નથી. આગળ આપણે આવતીકાલે જોઈશું.